टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. મનશ કામ માકુતિ વાચ સત્યમસીમહી પશુનામ રૂપમન્યસ્ય મયી શ્રી શ્રૈતામ યશઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 3 એપ્રિલ 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો ચૈત્ર વદ પ્રતિપદા એટલે ચૈત્ર વદ એકમ આજે તિથિ બની રહી છે. સવારે 8 કલાક 42 મિનિટ સુધી છે. ત્યારબાદ દ્વિતીયા એટલે બીજ લાગુ પડશે. આજનું નક્ષત્ર બની રહ્યું છે ચિત્રા. યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે. આજનું કરણ સવારે 8:42 સુધી કૌલવ રહેશે. ત્યારબાદ તૈતિલ કરણ લાગુ પડશે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ તુલા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવ અને મંગલકારી સાબિત થઈ શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની. એ પહેલાં જાણીશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક 32 મિનિટ રહ્યો. સૂર્યાસ્ત સાંજે 6 કલાક 54 મિનિટ થશે. આજે રાહુકાલમ સવારે 11 કલાક 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક ને 43 મિનિટ સુધી છે. જ્યારે અભિજીત મુહૂર્તનો જે સમય છે બપોરે 12 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 8 મિનિટ સુધી છે. વિજય મુહૂર્ત. વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક 47 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 37 મિનિટ સુધી રહેશે. આજે રાજયોગ પણ બની રહ્યો છે, જે સવારે 8:43થી પ્રારંભ કરી સાંજે 7:25 સુધી છે. ટૂંકમાં આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે. નોકરિયાત લોકોને આજે સન્માન મળી શકે, પોતાના કરેલા કામ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવી શકે તેવા ગ્રહમાન છે. સ્વભાવમાં ક્યાંક થોડું ચીડિયાપણું પણ આજે આવવાની સંભાવના છે. આજે તમને તમારી માતાનો સહકાર મળવાની સંભાવનાઓ છે. જો પરિવારની અંદર તમારી કામ ન નીકળતું હોય તો તમારી માતાની મદદથી, એમના સહકારથી તમારું કામ થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. પારિવારિક જીવનમાં આજે સુખ અને શાંતિનો અનુભવ થઈ શકે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવહ સાબિત થશે. ઉપાય શું કરીશું?
આજે શ્રી સુક્તમનો પાઠ કરવો શુભ અને મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે તમને ધન લાભ થઈ શકે એવા ગ્રહમાન છે. આજે આર્થિક બાબતે દિવસ લાભ કરતા છે. સુખ અને શાંતિનું વાતાવરણ પણ જોવા મળે. ઘરમાં સુખાકારી બની રહેશે. ઘરમાં કોઈ ઉપદ્રવ ચાલતો હશે એ પણ આજે શાંત રહેશે. એટલે વાતાવરણ સુખદ શાંતિનો અનુભવ કરાવનાર બનશે. આજે વડીલ વ્યક્તિઓનો સાથ અને સહકાર તમને મળી રહેશે, જેથી તમે તમારા કાર્યોમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકશો. મિત્રો સાથે સાંજનો સમય વ્યતીત કરશો, જે આપના માટે આનંદની અનુભૂતિ કરાવશે. માનસિક તાણને દૂર કરવામાં મદદરૂપ થશે. આજે કોઈ ક્રિએટિવ રચનાત્મક કાર્યમાં તમે જોડાશો કે તો તમને લાભ મળવાની સંભાવનાઓ છે. આજે રચનાત્મક કાર્ય તમારા માટે લાભ કરતા છે, કલ્યાણકારી છે, મંગલકારી છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે, તે ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કરો, શુભ અને હિતાવહ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે લક્ષ્મી મંદિરમાં દર્શન કરી શક્ય હોય તો કમળ પુષ્પની સેવા કરવી શુભ અને હિતાવહ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ બને છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે બાળકોના કામથી તમને ખુશી મળી શકે, આનંદની અનુભૂતિ થઈ શકે. બાળકોને તમે કામ કરવા સોંપ્યું હોય ને નિષ્ઠાથી કરતા જોઈ આનંદની અનુભૂતિ થશે. આજે તમને ભૌતિક સંસાધનો પ્રાપ્ત થઈ શકે. તમારા કાર્યને ઝડપી બનાવવા માટે ભૌતિક સંસાધનો લાભ કરતા સાબિત થશે. આર્થિક સ્થિતિ આજે મજબૂત થતી જોવા મળી રહી છે. આર્થિક લાભ જોવા મળી રહ્યા છે. દિન શુભતા તરફ છે. સહકર્મીઓનો પણ તમને આજે સંપૂર્ણ સહયોગ મળતો જોવા મળી રહ્યો છે. તો આળસને છોડીને સક્રિય રીતે કાર્યમાં આગળ વધશો તો કલ્યાણકારી દિન છે, લાભ કરતા છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે છે નારંગી. કોઈ પણ રીતે આ રંગ શુભ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે લલાટમાં દેશી કંકુનું તિલક લગાવવું કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચતુર્થ કહેતા ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ખાસ કરીને ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે, અન્યથા તમારું બજેટ ગડબડ થઈ શકે એવા ગ્રહમાન છે. આજે ભેટ સ્વરૂપે વસ્ત્ર આદિની પ્રાપ્તિ થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. કામના સંબંધમાં આજે ટ્રાવેલ, મુસાફરી થાય એવી ગ્રહ સ્થિતિ છે, એટલે બિઝનેસ ટ્રીપના યોગો છે. શિક્ષણના ક્ષેત્રમાં જોડાયેલા હો તો સારામાં સારું આજે પ્રદર્શન કરી શકશો, લાભના યોગો છે. પ્રણય સંબંધોમાં સંતુલન જાળવવું ખૂબ આવશ્યક છે. જો આજે સંતુલન નહીં જાળવો તો તમારા સંબંધો પ્રભાવિત થઈ શકે છે, સંબંધો પર વિરામ પણ આવી શકે છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, સફેદ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પાંચમા ક્રમની રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ રોમાંચક છે. ઘરમાં શુભ પ્રસંગોનું આજે આયોજન સંભવી શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. આજે મિત્રોના મદદે વ્યાપારમાં નવા રસ્તા ખુલશે. જો બિઝનેસ બહુ ચાલતો ન હોય તો તમારા મિત્રોની સલાહ, એમની મદદ તમારા માટે લાભ કરતા સાબિત થશે.
આજે મિત્રો વારે આવશે, મદદે આવશે, તમારા બિઝનેસને, તમારા વ્યવસાયને સફળતામાં મદદ કરતા સાબિત થશે. નવા રસ્તા ખુલશે. ભાગ્ય નાણાકીય બાબતોમાં લાભ અપાવી શકે. આર્થિક બાબતે દિવસ અનુકૂળ સાબિત થશે. તમારા ફસાયેલા નાણાં તમને પરત મળી શકે, તમારું પેમેન્ટ રિલીઝ થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. એટલે ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, લાભ કરતા છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, મરૂન રંગ છે. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતાવ છે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ઘરની સ્ત્રીઓનું સન્માન કરવું, એમની વાત સાંભળવી તમારા માટે સુખદ અને મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કાર્યસ્થળમાં વધુ મહેનત કરવાની જરૂર છે. થોડી વધારે મહેનત કરશો તો દિવસ શુભ, વધારે મંગલકારી સાબિત થશે. તમારા બધા જ કામ આજે પૂરા થતા જોવા મળી શકે. કોઈ કામ આજે અધૂરું નહીં રહે, પેન્ડિંગ નહીં રહે. આજનો દિવસ લાભ કરતા છે. આજે આર્થિક સ્થિતિ પણ વધારે મજબૂત બની શકે. આર્થિક બાબતોમાં દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. આજે તમારા સલાહ અને સૂચનોને લોકો માન આપશે, તમારી વાતને સાંભળશે. તો દિવસ તમારા માટે માન મર્યાદાવાળો પણ બનવાનો છે, કલ્યાણકારી છે, સન્માનજનક બની રહેવાનો છે. આજે પ્રણય સંબંધોમાં આજના દિવસે તમારે સ્વભાવમાં ક્રોધથી બચવું. આજે ગુસ્સો ઘણો આવતો હોય તેને દબાઈ રાખવાની જરૂર છે. એના કારણે સંબંધો અનુકૂળ બની રહેશે. ક્રોધ સંબંધો બગાડવાનું કારણ બનતો છે. ક્રોધને અનુશાસિત રાખવો, ગુસ્સે થવાથી બચવું હિતાવ સાબિત થશે. વાત કરેલી ઉપાયોની, આજે શુભ રંગ સફેદ છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય, આજના દિવસે અત્તરનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજના દિવસે થોડી મૂંઝવણની સ્થિતિ બની શકે. નિર્ણય લેવામાં અસમર્થતા આવી શકે. મૂંઝવણો ઘણી આજે મનની અંદર જોવા મળી શકે છે. વધતા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા પ્રયાસ કરવો એ આપના માટે હિતાવ છે. અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ આજે તમને મળી રહેશે, એટલે મનોબળ તમારું મજબૂત રહેશે. કામકાજમાં તમે ટકી શકશો, લાભ ઉઠાવી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આજે રસ વધે, મન અભ્યાસ તરફ પ્રેરાયિત થઈ શકે. મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન થશે, જેથી અભ્યાસમાં રુચિ વધતી જોવા મળે. આજે ઈચ્છા વિરુદ્ધના કામ થવાની સંભાવના છે, જેનાથી પરેશાની, બેચેનીની સ્થિતિ પણ બની શકે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે મધ્યમ દિન છે. વાત કરી ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે રૂપેરી રહેશે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ છે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે અત્તરવાળા જળથી સ્નાન કરવું, થોડું પરફ્યુમ લગાવવું કલ્યાણકારી સાબિત રહેશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમની રાશિ બને છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો તમારો દિવસ ઉત્સાહવર્ધક, ઉત્સાહજનક રહેવાનો છે, ઉર્જાન્વિત રહેવાનો છે. પરિવાર અને મિત્રોનો સાથ અને સહયોગ તમને મળતો રહેશે, જેથી તમારા કાર્યોમાં સહજતા બની રહેશે. તમારા મોટા કામ
આજે પૂરા થવાથી તમારું મન પ્રસન્નચિત રહેશે. કોઈ મહત્વપૂર્ણ મોટું કામ હશે આજે સંપન્ન થઈ શકે છે. માતાના આશીર્વાદ વિશેષ ફલદાયી બની શકે. તમારી માતાની મદદ, એમનું સમર્થન તમારા માટે ફળદાયી રહી શકે. વરિષ્ઠની મદદથી તમારું અટકેલું ધન પાછું મળી શકે એવા પણ ગ્રહમાન જોવા મળે છે. એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, શુભ છે, લાભ કરતા છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાતો રંગ. કોઈ પણ રીતે રાતા રંગનો પ્રયોગ કરો, શુભ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે મા કાલીની આરાધના કરી મા કાલીના દર્શન કરવા કલ્યાણકારી, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારો દિવસ થોડો વ્યસ્તતાથી યુક્ત રહેશે. તમે બિઝી રહેશો આજના દિવસે. તમારે મહેનતનું પૂરેપૂરું આજે વળતર મળી શકે, પૂરેપૂરું ફળ મળી શકે એવા ગ્રહમાન છે. આજે ગુસ્સા અને વાણીને અનુશાસિત રાખવાની જરૂર છે. તમારા આવેશને અનુશાસિત રાખશો, તમારી વાણીને વિનમ્ર બનાવી રાખશો તો દિવસ મંગલકારી છે. મોડી રાત સુધીમાં નાની મોટી યાત્રા થઈ શકે એવી ગ્રહસ્થિતિ જોવા મળે છે. આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું પડશે. આરોગ્ય પ્રત્યે તમારે સભાન રહેવાની જરૂર છે. જો આરોગ્ય પ્રત્યે સભાનતા નહીં રાખો તો સમસ્યાઓ વધી શકે છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે શુભ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે દત્ત બાવનીનો પાઠ તમારા માટે લાભ કરતા સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે ભાગ્ય તમારા પર મહેરબાન થતું જોવા મળી શકે. એટલે ભાગ્યોદયકારક દિવસ છે. સંપત્તિ વધારાના પ્રયાસોમાં નિશ્ચિત તમને સફળતાના યોગો છે. લાભ મળતો જોવા મળશે. પ્રગતિની સાથે નવી જવાબદારીઓ પણ આજે વધશે. આજે વિરોધીઓ અને શત્રુઓ તમારા વધતા પ્રભાવના કારણે શાંત થતા જોવા મળશે. આજે પરિવારનો સંપૂર્ણ સહયોગ, સંપૂર્ણ મનોબળ તમને મળશે, પીઠબળ મળશે. એટલે તમારા માટે દિવસ ઉમદા રહેવાનો છે, મંગલકારી સાબિત રહેશે. વાત કરેલી ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ દુર્વા શ્યામ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી રહેશે. ઉપાય: આજના દિવસે તુલસીજીની પૂજા કરવી, તુલસી ક્યારામાં જળનું દાન કરવું, ધૂપદીપ કરવા લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની 11 એટલે 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે વાણી પર અનિયંત્રણથી તમારા કામ બનતા બગડી શકે છે. તો વાણીને નિયંત્રિત રાખવી, મધુર રાખવી લાભ કરતા સાબિત થશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદો થવાની સંભાવનાઓ છે. ધાર્મિક કાર્યક્રમોમાં આજે તમે જોડાઈ શકો, ભાગ લઈ શકો એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. ધર્મની દ્રષ્ટિએ દિવસ અનુકૂળતા યુક્ત છે. આજનો દિવસ થોડો વ્યસ્તતાથી ભરેલો બની શકે. આજે ખાસ કોઈ જોખમી રોકાણથી બચવું, આજે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે દિવસ આપના માટે અનુકૂળ નથી. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવતી લક્ષ્મીની આરાધના, શ્રીયંત્રની પૂજા શુભ મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12 એટલે 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે ઘરની જાળવણી પાછળ ધન ખર્ચ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે.
મિત્રો અને સંબંધીઓ આજે પરિવારની મુલાકાત લઈ શકે, પરિવાર સાથે મુલાકાત થાય, મેળ મેળાપ વધે એવા ગ્રહમાન છે. રાજકારણ સાથે જોડાયેલા છો તો સંપર્ક વધારવાનો લાભ મળશે. રોકાણની દ્રષ્ટિએ દિવસ ઉત્તમ ફળદાયક સાબિત થવા ઇન્વેસ્ટમેન્ટ માટે દિવસ શુભ છે. ધાર્મિક કાર્યોમાં, ધાર્મિક ગતિવિધિઓમાં, ધર્મની બાબતમાં તમારો વિશ્વાસ વધશે, તમારી શ્રદ્ધા વધશે. એ પ્રકારના ગ્રહચક્ર બની રહ્યા છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે જાંબલી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું? આજના દિવસે લક્ષ્મી મંદિરમાં ફળદાન કરવું, ઋતુફળનું દાન કરવું લાભ કરતા નીવડશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 3 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. ગુરુ અને શનિનો યોગ બની રહ્યો છે. આજે લાભ જોવા મળે તો સાથે સાથે મન વ્યથિત પણ બનતું જોવા મળી શકે, થોડું કામનું દબાણ પણ વધતું જોવા મળી શકે. મનને શાંત બનાવી રાખવું આપના માટે હિતાવ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. દિન વિશેષની વાત કરીએ તો આજે શુક્રવારનો દિવસ છે. મા લક્ષ્મીની આરાધના, જો જીવનમાં ધન ન ટકતું હોય, મહેનત કરવા છતાં, તો એક કાચની વાટકીમાં થોડા સિક્કા એટલે ચલણી નાણાંના કોઇન્સ મૂકવા, શક્ય હોય તો બધા જ 1, 2, 5, 10 અને 20નો કોઈન મૂકી ભીમસેની કપૂર અને 5 નાની ઇલાયચી મૂકી રાખવું અને તિજોરીમાં મૂકી દેવું. શુક્રવારના દિવસે 1 મહિના સુધી રાખવું, પછી ફરીથી અંદર કપૂર પધરાવવું કલ્યાણકારી સાબિત થશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના આજના દિવસને શુભ મંગલકારી બનાવશે. નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ કાલિંદી દેવ્યય નમઃ. આ મંત્રનો જાપ આજે આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. એક માળા અવશ્ય જાપ કરો, હિતાવ થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.